હેલો, વેલકમ ટુ જલપાસ કિચન સ્ટોરીઝ. આજે આપણે બનાવીશું ખજૂર રોલ. આપણે સૌથી પહેલાં પેનમાં ઘી લઈ લઈશું. એ જ ઘીમાં આપણે સૌથી પહેલાં આપણું ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી લઈશું. ઘી સહેજ ગરમ થાય એટલે એમાં ડ્રાયફ્રૂટ એડ કરીને થોડું રોસ્ટ કરી લઈશું. જો આપણે બહુ રોસ્ટ નથી કરવાનું, સહેજ એનો કલર ચેન્જ થાય એટલે આપણે એને કાઢી લેવાનું છે એક બાઉલમાં. હવે એ જ ઘીમાં આપણે આ ખજૂરને એડ કરી દેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી ખજૂર એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી એને આવી રીતે શેકી લઈશું આપણે ઘીમાં. હવે જો આવી રીતે થોડો ખજૂર સોફ્ટ થાય એટલે એને સતત હલાવતા જ રહેવાનું છે તમારે. એટલે ધીમે ધીમે એ આખું આવું લચકા જેવું થઈ જશે. જો હવે આપણું આ ખજૂર એકદમ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એને શેકાઈ ગયું છે એટલે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધા છે. તમે તમારી ચોઈસનું એમાં એડ કરી શકો છો. હવે આ મિક્સ થઈ ગયા છે ડ્રાયફ્રૂટ, તો હવે આપણે એને અહીંયા પેપર પર લઈ લઈએ. હવે આપણે એનો રોલ કરી લેશું. ગરમ ગરમ હોય ત્યારે જ રોલ વાળી લેવાનો છે જેનાથી આપણો રોલ સરસ થઈ જાય. હવે એના પર આપણે ખસખસ લગાડી દઈશું. ખસખસની જગ્યાએ તમે કોપરાનું છીણ પણ યુઝ કરી શકો છો. જો મેં ખસખસ લગાવીને રોલ તૈયાર કરી દીધો છે. હવે આપણે એને 20 મિનિટ જેવું ફ્રીઝમાં રેસ્ટ કરવા માટે મૂકીશું અને પછી એને કટ કરીશું. તો હવે આપણે રોલને આવી રીતે કટ કરી લેવાના છે. સાઈઝ તમે તમારા હિસાબથી રાખી શકો છો. પતલી ગમે તો પતલી અને આવી રીતે થોડી જાડી સ્લાઈસ કરી અને એને ગોઠવી દેવાના છે. તો તૈયાર છે આપણા ખજૂર રોલ. જો આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને મેસેજ જરૂરથી કરજો.